પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નગર વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના ફોફા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં નગર વિસ્તારમાં મર ચોમાસે પીવાના પાણીના ફાફા શહેરા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણીના ફોફા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી આશરે 5 કે 6 દિવસથી પીવાનું પાણી આપવામાં આવતું નથી અને નગરપાલિકાના કર્મચારીને પાણી વિશે રજૂઆત કરે છે તો તે કોઈ સરખો જવાબ આપતા નથી અને આગળથી પાણી નથી આવતું તેવું કહી રહ્યા જવાબ આપે છે અને અમુક વિસ્તારમાં પાણી વારંવાર આપતા હોય છે એ પાણી આપવા માટે 200-500 રૂપિયા લેતા હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। શહેરા તાલુકામાં અંધેરી રાજ હવે તો શરમ કરો શરમજનો પીવા માટે પાણીની પરબો બનાવતા હોય છે અને બીજી બાજુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નગર વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને ફાંફા મારવા પડે છે અને ભરચુમાસે લોકોને પીવાના પાણીની ખોટ તેવા પ્રશ્ન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનાથી આવી રહ્યા છે અને આ કર્મચારીને કોઈ વિસ્તારના માણસો કહેવા જાય તો એ એવું પણ જણાવે છે કે હું માજી પ્રમુખનો સંબંધી છું અને મારા ઉપર રાજકારણનો હાથ છે એટલે મારું તમે કંઈ બગાડી નહીં શકો। જુઓ નગરપાલિકાના કર્મચારીની દાદાગીરી અને લોકોને ધમકાવીને પાણીના 200-500 રૂપિયા ઉઘરાવતા હોય તેવું શહેરામાં લોકમુખે ચર્ચા થઈ રહી છે અને આ કર્મચારી પર જો કોઈ કાયદેસરના પગલાં નહીં લેવાય તો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત મો અરજી થશે તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા તમારે ફોન ગયું